आप सर्वेनो धार्मिक वर्ल्ड में फरीथी हार्दिक स्वागत छे। दोस्तों, सनातन धर्म में गंगाजी ने मोक्षदायिनी कहेवामां आवे छे। स्कंद पुराण में जणाववामां आवेल छे के गंगाजी में स्नान करवाथी 10 प्रकारना पापमांथी मुक्ति मळे छे अने दैहिक, दैविक अने भौतिक ताप पण दूर थाय छे। मानवामां आवे छे के पृथ्वी सिवाय मां गंगानी अन्य बे धाराओ आकाशगंगा अने पाताळमां छे। आपणी संस्कृतिमां कोई पण शुभ कार्य गंगाजीना पवित्र जळ वगर शक्य नथी। बाळकोना मुंडनना वाळथी लईने मृत्यु बाद मनुष्यनी अस्थिओ पण गंगामां प्रवाहित करवामां आवे छे। हिंदू समाजमां अस्थि विसर्जन माटे सौथी वधारे महत्व गंगा नदीनुं मानवामां आवे छे। दोस्तों, आखरे शा माटे आपणा हिंदू धर्ममां आपणा स्वजनना मृत्यु बाद तेमना अस्थि गंगा नदीमां विसर्जित करवामां आवे छे? आ प्रश्न लगभग दरेकना मनमा उद्भवतो हशे। गंगा नदीमां अस्थि विसर्जित करवानी परंपरा सदीओथी चाली आवी रही छे, पण घणा ओछा लोकोने तेना पाछळना कारणनी खबर हशे। माटे आजे आपणे वात करीशुं के गंगा नदीमां अस्थि विसर्जन करवा पाछळना तथ्य विषे। माटे आप आ विडियोने अंत सुधी जरूरथी निहाळजो, जेथी आ बाबतनी जाणकारी आपने पण मળી रहे। मित्रों, आपणे बधा जाणीए छीए के आपणो देश एक परंपराओ अने संस्कृतिनो देश छे। आपणा देशमां घणी बधी एवी प्राकृतिक वस्तुओ छे जेने आपणे खूब ज धार्मिक अने पवित्र मानीए छीए। आपणे बधा ज जाणीए छीए के लोको गंगामां मृतक व्यक्तिना अस्थिने पधरावे छे। तेनी पाछळ जे रहस्य रहेલું छे तेना विશે खूब ओछा लोको जाणे छे। मित्रों, पतित पावन गंगा नदीने આપણે ત્યાં દેવી સ્વરૂપ માનવામાં આવે છે, કેમ કે ગંગા નદી સ્વર્ગમાંથી ધરતી પર આવી છે। એવી માન્યતા છે કે ગંગા નદી ભગવાન વિષ્ણુના ચરણમાંથી નીકળી છે અને ભગવાન શિવજીની જટામાંથી વહે છે, એટલા માટે જ તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। ભગવાન શિવજી અને ભગવાન વિષ્ણુ વચ્ચેના સંબંધો ખૂબ જ ઘનિષ્ઠ હોવાને કારણે ગંગા નદીને પતિત પાવની કહેવામાં આવે છે અને કહેવાય છે કે ગંગાજીમાં માત્ર એક જ વાર સ્નાન કરવાથી આપણા બધા જ પાપોનો નાશ થઈ જાય છે। હિન્દુ ધર્મમાં ગંગાજીને એટલા માટે સર્વોચ્ચ માનવામાં આવેલ છે કારણ કે માં ગંગા શ્રી હરિ વિષ્ણુના ચરણોમાંથી નીકળી હતી અને ભગવાન શિવજીની જટામાં વાસ કરીને પૃથ્વી પર આવેલ છે। ગરુડ પુરાણ સહિત ઘણા ગ્રંથોમાં અને વેદોમાં ઉલ્લેખ મળે છે કે ગંગા દેવ નદી અથવા સ્વર્ગની નદી છે। જે વ્યક્તિનું નિધન ગંગા નદીમાં થાય છે તેના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે અને તે સીધા ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ લોકમાં પહોંચી જાય છે। હિન્દુઓની ધાર્મિક માન્યતાઓ અનુસાર અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરવાથી મૃતકની આત્માને શાંતિ મળે છે તથા પતિત પાવની મોક્ષદાયિની ગંગાના પવિત્ર જળના સ્પર્શથી મૃતકની આત્મા માટે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે। ગંગાનું નિવાસ સ્થાન આજે પણ સ્વર્ગ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ છે કે ગંગા તટ ઉપર શરીર ત્યાગ કરનાર વ્યક્તિને यमदंडनो सामनो करवो पड़तो नथी। शंख स्मृति तथा कर्म पुराण में पण अस्थिओने गंगा में विसर्जन करवी ए शुभ मानवामां आवेल छे। एवी मान्यता छे के गंगा में अस्थिओ विसर्जित करवाथी व्यक्तिना बधा पाप नष्ट थई जाय छे अने तेनी साथे जोड़ायेली आत्माने नवो मार्ग मळे छे। हरिद्वार, प्रयाग वगैरे जग्याना गंगा तट उपर विधि विधानथी अस्थिओनुं विसर्जन करवामां आवे छे। आ साथे गंगाजी अने भगवान विष्णु साथे संकळायेल एक प्रसंगनी वात करीए तो एक दिवस मां गंगा
ભગવાન નારાયણને મળવા માટે વૈકુંઠ ધામમાં ગયા ત્યારે તેમણે શ્રી હરિને પૂછ્યું કે હે પ્રભુ, મારા જળથી સ્નાન કરવા પર બધા પાપ નષ્ટ થઈ જાય છે, પરંતુ આટલા બધા પાપનો બોજ કેવી રીતે ઉઠાવીશ? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમારા જળમાં જે પણ સાધુ, સંત, વૈષ્ણવ આવીને સ્નાન કરશે ત્યારે તમારી અંદર સમાયેલા બધા પાપ નષ્ટ થઈ જશે. તમે હંમેશા માટે પવિત્ર બની રહેશો. પૃથ્વી પર જે પણ વ્યક્તિ આ નદીમાં ડૂબકી લગાવશે તેને મોક્ષની પ્રાપ્તિ થશે. સનાતન ધર્મ અનુસાર એવી માન્યતા છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આત્માની શાંતિ માટે તેની અસ્થિને ગંગામાં વિસર્જિત કરવાનું ઉત્તમ માનવામાં આવેલ છે. અસ્થિ ગંગામાં વિસર્જિત કરવા પાછળ એવું કહેવામાં આવે છે કે તે અસ્થિઓ સીધી ભગવાન શ્રી વિષ્ણુના ચરણમાં વૈકુંઠમાં જાય છે. એટલે કે તે અસ્થિને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પિત કરવામાં આવે છે. જે વ્યક્તિનો અંત સમય અથવા તેની અસ્થિ ગંગા સમીપ આવે છે તેને મૃત્યુ પછી મોક્ષ મળે છે. તો મિત્રો, ગંગામાં જો અસ્થિ વિસર્જિત કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ દ્વારા તેને મોક્ષ પ્રદાન કરવામાં આવે છે એવી માન્યતા રહેલી છે. મિત્રો, ગંગા નદીમાં રોજ હજારોની સંખ્યામાં લોકો દ્વારા અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ ક્યારેય ગંગા નદીનું પાણી ગંદુ થતું નથી. આ વાતને જાણીને તમને હેરાની થશે કે વૈજ્ઞાનિકો પણ આ રહસ્ય જાણી શક્યા નથી, કેમ કે રોજ ગંગામાં અસંખ્ય માત્રામાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે, છતાં પણ ગંગાજીનું જળ ખૂબ જ પવિત્ર અને પાવન જ રહે છે. વૈજ્ઞાનિકો દ્વારા આ રહસ્યની ખોજ ગંગા સાગર સુધી કરવામાં આવી, તેમ છતાં તેનો કોઈ જવાબ મળ્યો નહીં અને વૈજ્ઞાનિકો પણ અસફળ રહ્યા કે ગંગા શા માટે આટલી સ્વચ્છ રહે છે. હવે વાત કરીએ અસ્થિ વિસર્જન કરવા પાછળ તેનું વૈજ્ઞાનિક કારણ વિશે. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિ આપણે જોઈએ તો ગંગાજળમાં પારો એટલે કે મર્ક્યુરી રહેલ હોય છે, જેના કારણે આપણા અસ્થિઓમાં રહેલું ફોસ્ફરસ પાણીમાં જાય છે, જે ગંગામાં રહેતા જીવજંતુઓ માટે પૌષ્ટિક આહાર સમાન છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણા અસ્થિમાં સલ્ફર પણ રહેલું હોય છે. મર્ક્યુરી અને ફોસ્ફરસ મળીને મર્ક્યુરી સલ્ફાઇડ સોલ્ટની ઉત્પન્ન કરે છે, જે પાણીમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે, જેના કારણે તે પાણીને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો, વ્યક્તિના મૃત્યુ બાદ વ્યક્તિના અસ્થિને ગંગામાં આ કારણોથી પધરાવવામાં આવે છે. તો મિત્રો, તમારો શું મત છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો. હર હર ગંગે. મળશું આવી જ નવી જાણકારી સાથે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.